56 सौम्य कीर्तिबेन खाट, सौम्य कीर्तिबेन खाट 56 55 रुद्र जल्पाबेन वाछाणी, रुद्र जल्पाबेन वाछाणी। सगावाला संबंधो आम तो साथे बोलाय छे के जे सगा होय छे वाला नहीं होता, जे सगा होय छे ए वाला न रखशो। बेस्ट आरती माटे नंबर 20 खूब सरस आरती बनावेली हती। एमां तुलसी पाशानी अबील गलाल कंकु चोखा अने द्रोकड़ अने गणपति बापाનું એક દ્રશ્ય દોર્યું હતું। ખૂબ સુંદર આરતી હતી। બેસ્ટ આરતી ક્રિસ્ટી વિતલબેન સિણોદિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લેશો। સ્ત્રીઓને બોલાવે કે પુષ્પ ગુચ્છથી એમનું સન્માન કરે। આપણે સવારે જે આરતી થાળી સ્પર્ધા રાખેલી હતી, મમ્મી બચ્ચા આરતી થાળી કોમ્પિટિશન, તેમાં જજ તરીકેની કામગીરી બજાવેલી છે શ્રી નરેન્દ્ર સાહેબ પંચાલ અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવે। चलो तो આપણે હવે એક જજ અહીંયા ઉપસ્થિત છે સવારે જેમને આરતી થાળી કોમ્પિટિશનમાં જજ તરીકેની ભૂમિકા નિભાવેલી છે એવા નરેન્દ્રભાઈ પંડ્યાનું તમામ બાળકો દ્વારા સ્વાગત કરીએ। એમને જે આપને સેવા આપેલી છે એ બાળકોને સ્ટેજ ઉપર આવવાનું છે, પણ રૂલ એ છે કે બાળકોને ગરબા કરતા કરતા સ્ટેજ ઉપર આવવાનું છે। તો પ્લીઝ આરતી થાળી કોમ્પિટિશનમાં જેમના નંબર આવેલા છે એવા તમામ મમ્મી અને બાળકોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે। હવે શરદ પૂનમ ગરબા મહોત્સવના કોઈ પ્રથમ ધોરણ વેલ ડ્રેસ્ડ બોય 02 Oi, oi. Oi, oi. Well dressed girl 7 number. એમના મમ્મી પપ્પા પણ સાથે આવે। Girl 1 number. चार नंबर अश्विन भाई विरोजा ने विनती की स्टेज ऊपर आवे। वेल प्लेइंग गर्ल में कोई कही सकशो नाम? भाइयों में कोई कही सकशो? ગડગડાટથી વધારે વધારી લેશો। આપનું સ્થાન ત્યાં જ રાખજો, ઊભા રહેજો। બોય
પ્લે હાઉસ વેલ ડ્રેસ બોય 8 નંબર વેલ ડ્રેસ 29 નંબર મહેન્દ્રભાઈ નહીં ગયા મહેન્દ્રભાઈ લોઢિયાને વિનંતી કે સ્ટેજ ઉપર આવે મહેન્દ્રભાઈ લોઢિયા ગર્લ વેલ પ્લે ગર્લ કોઈ કહી શકશો ગેસ યુકેજી વિભાગ વેલ ડ્રેસ બોય નંબર 1 યુકેજી વિભાગ વેલ ડ્રેસ બોય નંબર 1 વેલ પ્લે ગર્લ પ્લે હાઉસ વેલ ડ્રેસ ગર્લમાં 22 નંબર 22 નંબર બે આવે છે 11 નંબર 19 નંબર 19 નંબર વેલ પ્લે બોય अठारह नंबर वेल ड्रेस बॉय नर्सरी विभाग वेल ड्रेस बॉय 55 नंबर गणेश उत्सव में आ छोकरा ने कानूनो बनाववामां आव्यो हतो नंबर 47 वेल प्ले गर्ल नर्सरी विभाग नंबर 20 नंबर ઉપર આવે એનો પુષ્પથી સન્માન કરવામાં આવશે નિર્ણયશ્રીઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવે જે
જે સમય આપ્યો છે અને બિરદાવવા માટેની તક કેમ ભૂલાઈ જાય. તાળીઓના ગડગડાટથી વધાવશો. ભગવાન ગજાનન ગણપતિ બાપા એને અર્પણ થઈ રહ્યા છે. ઈશ્વર તમારો પરિશ્રાવણ સર્વિસ ખૂબ ફેલાતું રહે. વેલ ડ્રેસ બોય એલકેજી વિભાગ વેલ ડ્રેસ બોય 2 નંબર આવે છે. નંબર 27. વેલ પ્લે ગર્લ એલકેજી વિભાગ વેલ પ્લે ગર્લ એલકેજી વિભાગ 23 નંબર. પેરેન્ટ્સ વિભાગ વેલ પ્લે ફાધર કોઈ કહી શકશો? બેઉ સાહેબને તાળીઓથી વધાવશો. એમના ઈને આવા વિનંતી. વેલ પ્લે ફાધર એમાં 2 નંબર આવે છે. 11 નંબર. નંબર 11 આખું ઘર દાંડિયા રમતા લાગે. આ ધંધો ક્યારે કરતા હશે? વિજય સ્કૂલ આજે સપનાબેન અને અભિષેકભાઈને વિનંતી કરું કે રમતા રમતા સ્ટેજ ઉપર જાય. અભિષેકભાઈ કેવું આવડે એવું? આવતા વર્ષે તમારે રોટલી કરવી પડશે. સારા પતિ તરીકે સાબિત થવું ને આ દુનિયામાં બહુ મુશ્કેલ છે, કારણ કે મોબાઈલે ઘરે ઘરે હોળી હળગાવી દીધી છે. અમે તો કેટલાને પરણાવવા જઈએ છીએ એટલે અમને ખબર છે કે હોળીનું જો કોઈ મૂળ કારણ હોય ને તો મોબાઈલ છે. રમતા રમતા જવાનું છે. કોઈ પણ માણસ હોય ને એક સુંદર મકાન બનાવે ને તો એની નંબર પ્લેટ લગાવે. મકાનની આગળ ફલાણા ભાઈ એવું નામ લખ્યું હોય. ગમે તેનો હોદ્દો હોય, કલેક્ટર હોય, વકીલ હોય, ટીચર હોય, ગમે તે હોય. આજ આપણા જામજોત વેલ પ્લે મધર જેનો નંબર આવ્યો છે એમને આઈસ્ક્રીમ ખવડાવવું પડશે. 11 નંબર.
થમ્સઅપની એજન્સી છે એવી મને હરેશભાઈએ કીધું. સ્કૂલ તરફથી બધા બાળકોને એક સરખા ગિફ્ટ આપવામાં આવશે. હા, અત્યારે થોડું લેટ થઈ ગયું છે, હવે ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરશું તો ઘણો ટાઈમ નીકળી જશે, તો અમારા તરફથી સોરી. બાળકોને કાલ સવારે જ્યારે વાલી સ્કૂલે મૂકવા આવે ત્યારે જે તે બાળકના ગિફ્ટ સ્કૂલેથી કલેક્ટ કરી લેવા. તો હા, સ્કૂલ તરફથી તમામ બાળકોને એક સરખા ગિફ્ટ આપવામાં આવશે, કારણ કે અમારા માટે બધા બાળકો સરખા છે. જેમના નંબર આવેલા છે એ ઠીક છે, મારા જેમના ક્યાંય નંબર નથી આવેલા બાકી બાળકો મારા, એટલે જેમના ક્યાંય પણ મારો ક્યાંય નંબર નથી આવ્યો અત્યાર સુધી. હા, ગરબામાં આજે નંબર લગભગ આવ્યો છે, કન્ફ્યુઝન છે, લગભગ આવ્યો છે એવું લાગે છે, પણ ખ્યાલ નહીં, હવે જોઈએ શું થાય છે. એટલે તો આ બધા બાળકોને. અને બીજું, મમ્મીઝ માટે આપણે ઘણું કરીએ છીએ. મમ્મી બચ્ચા આરતી થાળી કોમ્પિટિશન ગયા વર્ષે આપણે હેન્ડીક્રાફ્ટને લગતું રાખેલું હતું. એમાં મોટા ભાગે દિવાળી વેકેશન પછી સ્પેશિયલ પપ્પા અને બાળકો માટે અલગથી કોમ્પિટિશન છે, જેમાં મમ્મી ભાગ નહીં લે, મમ્મી ખાલી દર્શક હશે, ખાલી પપ્પાની. અને આવતા વર્ષ માટે અમારી પાસે કન્સેપ્ટ છે, અમારે વિઝન સ્કૂલને ના તમામ બાળકોને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ કરવા છે. આવતા વર્ષ માટે પ્રયાસ કરીએ છીએ. અત્યારે ના કન્વર્ઝન છે કે કદાચ લીક થઈ જાય, અમારે પેલા કોઈ બીજા ટ્રાય કરી લઈએ. તો કન્સેપ્ટ છે મારી પાસે. હા, ગર્વ નથી થતો, મારું મેનેજમેન્ટ બહુ સારું છે. હા, મેનેજમેન્ટમાં હું અવ્વલ છું, તો આવતા વર્ષે એક ટ્રાય કરવી છે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં. જો લિમ્કા બુકમાં સક્સેસ થશું તો ટ્રાય કરશું, બાય ચાન્સ મે બી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પણ ટ્રાય કરશું. તો આ બાળકોને અમારા તરફથી ગિફ્ટ આપવું છે, લિમ્કા બુક અને ત્યારબાદ ગિનિસ બુક. અને આ ભલે ગરબા નથી આવડતા પણ થોડી જેન્ટ્સ પ્રત્યે લાગણી વધુ જ હોય, અમારું ઓછું બધા ધ્યાન આપે છે. મમ્મી બાળકો પ્રત્યેની ફિલિંગ એક્સપ્રેસ કરે છે, ફાધર નોર્મલી ફિલિંગ્સ એક્સપ્રેસ નથી કરતા. એનું મિનિંગ એવું નથી કે છોકરાઓ ઉપર ધ્યાન નથી આપતા. મમ્મી જેટલું ઘણીવાર મમ્મીથી વધારે ફાધર્સ છોકરા ઉપર ધ્યાન આપે છે. તો પ્લીઝ જેટલા પણ લેડીઝ અહીંયા બેઠા છે બધા જેન્ટ્સ માટે જોરથી તાલી પાડો. જેટલા પણ જેન્ટ્સ અહીંયા છે, જેટલા ફાધર અહીંયા છે, ફાધર એક એવો વ્યક્તિ છે બોલતા નથી કે હું તને પ્રેમ કરું છું. બાળકોને ક્યારે ફિલિંગ્સ વ્યક્ત નથી કરતા કે જ્યારે પણ તારે જરૂર હોય ત્યારે હું ઊભો છું, પણ બોલીને નહીં. એમને જ્યારે પણ બાળકને જરૂર હોય ત્યારે આડા ઊભા રહી જાય છે, બોલ્યા વગર. એટલે તો ખાસ જોરથી, જેટલી જોરથી પાડી શકો એટલે અમારા ફાધર્સ માટે તાલીઓ પાડો. તરફથી નંબર આવેલા તમામ બાળકોને ગિફ્ટ આપવામાં આવશે. આ ઉપરાંત અમારું એક નવું સોપાન વિઝન મિનરલ ઇન્ડસ્ટ્રીઝ, અમારું મેઇન બિઝનેસ વિઝન મિનરલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ બધા બાળકો જેમના નંબર આવેલા છે એમને ગિફ્ટ આપવામાં આવશે. બસ આટલું કહીને વિરમું છું. અમારાથી આજે કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો. સતત પ્રયાસ કરશું કે આપનું અને સૌથી વધુ આ બાળકોનું મનોરંજન કરતા રહીએ. જો બાળકો ખુશ, અત્યારે લાગે છે કે લગભગ બાળકો જોશમાં છે, રાતના 12:15 12:30 થવા આવ્યા છે, પણ લગભગ બાળકોની આંખમાં ઊંઘ નથી. એટલે મને કહે કે થોડા બહુ તમે સક્સેસ છીએ. થેન્ક યુ ફોર કમિંગ.